નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાં 8 તાલુકા થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવે છે, તેમાં 6 તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ધાનેરા તાલુકાને થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવતા જિલ્લાના લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા શુક્રવારે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી તેમનો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાનું 2 ભાગોમાં વિભાજન કરવામાં આવ્યું છે, જેમાં થરાદને અલગ જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ પૈકી 8 તાલુકાઓ થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે 6 તાલુકાઓને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ધાનેરા તાલુકાને થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવતા ગ્રામજનોનો વિરોધ જોવા મળી રહ્યો છે. તેમની માંગ છે કે ધાનેરા તાલુકો સામાજિક, આર્થિક અને ભૌગોલિક સ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા સાથે સંકળાયેલો છે, તેથી ધાનેરા તાલુકાના બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. હું એડવોકેટ કિરણ પુરોહિત. આજે અમે ધાનેરાવાસી, ધાનેરાના યુવાનો અને આગેવાનો કલેક્ટર કચેરીએ ધાનેરાને જે નવા જિલ્લા તરીકે થરાદ અને વાવ ઘોષિત કર્યો છે એમાં સમાવવામાં આવ્યો છે એવા નિર્ણયને વખોડવા માટે, એ બદલ આવેદન આપવા માટે કલેક્ટર કચેરીએ ભેગા થયા છીએ. સરકારના આ નિર્ણયને અમે વખોડીએ છીએ. ધાનેરા તાલુકો સામાજિક, રાજકીય, ભૌગોલિક, આર્થિક, શૈક્ષણિક દરેક દ્રષ્ટિએ બનાસકાંઠાથી વર્ષોથી, પેઢીઓથી અને બ્રિટિશ કાળથી જોડાયેલો છે. એ માટે કરીને ધાનેરાવાસીઓની માંગ છે કે ધાનેરાને યથાવત બનાસકાંઠામાં રાખવામાં આવે. છોટાઉદેપુર અને ડાંગ જેવા નાના નાના જિલ્લાઓ થયા છે જે 4 તાલુકાના છે, એવી રીતે થરાદ જિલ્લો તરીકે ઘોષિત થાય એમને કોઈ જ વાંધો નથી. એ ખૂબ જ સુંદર કાર્ય છે. થરાદને જે સીમાંકન છે એ પ્રમાણે છોટાઉદેપુર, ડાંગ છે એ પ્રકારે થરાદને પણ જિલ્લો બનાવવામાં આવે, અમને કોઈ વાંધો નથી. પરંતુ ધાનેરાની સુખાકારી માટે સરકાર જો પ્રજાની સુખાકારી ઈચ્છતી હોય તો ધાનેરાની સુખાકારી બનાસકાંઠામાં રહે એમાં જ છે. માટે સરકારને અમારી માંગ છે કે ધાનેરાને બનાસકાંઠામાં યથાવત રીતે રાખવામાં આવે. બાકી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવા માટે તૈયાર બેઠા છીએ. આજે ધાનેરા તાલુકાના ડૉક્ટર, એન્જિનિયર અને શિક્ષિત વર્ગ બધો જ એકત્ર થયો છે, જુવાનિયાઓ, અને એમની આ કામગીરીને પણ હું બિરદાવું છું. કારણ કે શિક્ષિત વર્ગ એ સાચી વાતની રજૂઆત કરે અને સરકાર સુધી પહોંચાડે તો સરકારના પણ બહેરા કાને આ વાત અથડાય. ધાનેરા તાલુકાનો વર્ષોનો વ્યવહાર એ પાલનપુર સાથે રહ્યો છે. અમારી 10, 15, 20 પેઢીઓથી અમે પાલનપુર સાથેના વ્યવહારમાં જોડાયેલા છે. અમારા શૈક્ષણિક ભવનો પાલનપુરમાં છે, અમારા સામાજિક ભવનો પાલનપુરમાં છે. તમામ જ્ઞાતિના વ્યવહારો, ધાનેરાની તમામ પ્રજાના વ્યવહારો પાલનપુર સાથે વર્ષોથી સંકળાયેલા છે. માટે ધાનેરાને પાલનપુરમાં જ રાખવામાં આવે. બંધ બારણે, બંધ કમરામાં, એર કન્ડિશનમાં બેસી અને સરકાર અને સરકારના 2-4 મળતિયાઓ મતોના રાજકારણ માટેનો જિલ્લો બનાવે તો ધાનેરાની જનતા આ બાબતને ક્યારેય સ્વીકારશે નહીં. જિલ્લાનું વિભાજન કરીને 2 જિલ્લા બનાવવામાં આવે એ વાતને અમે બિરદાવીએ છીએ, સરકારને અભિનંદન આપીએ છીએ. પણ પ્રજાની સુખાકારી માટે જિલ્લો બનવો જોઈએ, પ્રજાની સગવડતા માટે જિલ્લો બનવો જોઈએ, પ્રજા ઈચ્છે એમ જિલ્લો બનવો જોઈએ. અને પ્રજાની સુખાકારીને, પ્રજાની સગવડતાને અવગણી અને કોઈ જિલ્લો બનાવવામાં આવે તો એ વાતને ધાનેરાની જનતા સંપૂર્ણપણે સ્વીકારશે નહીં. ધાનેરાના તમામ રાજકીય આગેવાનો આજે એક મંચ ઉપર છે અને મારા જે કોઈ યુવાનો અહીંયા આજે પોતાના શૈક્ષણિક આગેવાનો અહીંયા પધાર્યા છે એ બધાએ પણ આજે આ વાતને ઉઠાવી, એ બદલ એમને પણ ધાનેરાના એક જવાબદાર નાગરિક તરીકે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.